કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે ગુરુ નાનક જયંતિ પણ ઉજવાય છે. અમદાવાદના ગુરુ ગોવિંદ ધામમાં ગુરુ નાનક જયંતિના દિવસે યોજાતી ભજન કીર્તન યાત્રા કેવી રીતે ઉજવાય છે, કયા રૂટ ઉપરથી પસાર થાય છે અને કેટલા લોકો ભક્તિભાવપૂર્ણ આ આખી ભજન કીર્તન યાત્રાને માણે છે, એનો આખો સમગ્ર એપિસોડ હું આજે બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને હું અત્યારે છું અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા ગુરુ ગોવિંદ ધામમાં. અહીંથી ગુરુ નાનક જયંતિના દિવસે નીકળતી ભજન કીર્તન યાત્રાની એક ઝલક આપવા માટે હું અત્યારે અહીં આવ્યો છું. ગુરુ નાનક જયંતિના દિવસે તમામ શ્રી શ્રદ્ધાળુઓ અહીં ગુરુ ગોવિંદ ધામમાં આવે છે અને પૂજા અર્ચના કર્યા પછી લંગરનો પ્રસાદ જમીને અહીંથી લગભગ 12:30-1 વાગ્યાની આસપાસ અહીંથી કીર્તન યાત્રા નીકળે છે અને એ કીર્તન યાત્રાની અત્યારે હવે શરૂઆત થઈ રહી છે. आज धन श्री गुरु नानक देव जी महाराज जी के प्रकाश पुरब के निमित्त अमृत पियो सदा तेरे देव, अमृत पियो सदा तेरे देव, अमृत पियो सदा तेरे देव, हर सिमरत हर सिमरत आनंद अनंता, अमृत पियो सदा तेरे નગર કીર્તનના જે પણ રૂટમાંથી આ કીર્તન યાત્રા પસાર થવાની છે એ કીર્તન યાત્રાના રૂટમાં આખા રસ્તાની સફાઈ માટે આગળ પાણીનું ટેન્કર રાખવામાં આવે છે અને એ ટેન્કરની સાથે સાથે શ્રદ્ધાળુઓ સાવરણાથી સફાઈ કરતા જાય છે. આખા રસ્તાની સફાઈ કરીને આખરે ગુરુ ગ્રંથ સાહેબની સવારીને ચોખ્ખો રસ્તો પ્રોવાઈડ કરવાની એ લોકોની નેમ હોય છે અને આ રીતે આખી યાત્રાને રોડ પણ સફાઈ કરીને આખી યાત્રા પૂરી પાડવામાં આવે છે. ગોવિંદ ધામથી અત્યારે કીર્તન યાત્રા આવી છે થલતેજના 4 રસ્તા પર, એગ્રોપોલિસ મોલ પાસે થલતેજ 4 રસ્તા પર અત્યારે કીર્તન યાત્રા આવી છે અને સંપૂર્ણ પોલીસ સુરક્ષા સાથે અને ઘણી બધી એમની કાર છે, ઊંટ ગાડીઓ છે અને એ બધા જ આખા
એમના રસાલા સાથે અત્યારે કીર્તન યાત્રા આગળ વધી રહી છે. ગુરુ ગ્રંથ સાહેબની સવારી જવાની છે, એ રૂટને સફાઈ કરતાં આગળ વધવાનો જે કન્સેપ્ટ છે એ બહુ જ ધ્યાનપાત્ર કન્સેપ્ટ છે. પાણીના ટેન્કરમાંથી પાણીનો છંટકાવ થાય છે અને પાછળ શ્રદ્ધાળુઓ, સ્ત્રી પુરુષો એ સાવરણાથી સફાઈ કરીને ગુરુ ગ્રંથ સાહેબ માટે એક સ્વચ્છ રસ્તો પૂરો પાડે છે. કીર્તન યાત્રામાં સામેલ છે ઘણી બધી કાર, ઘણી બધી એસયુવી અને ઘણી બધી ઊંટ ગાડીઓ સામેલ છે અને સૌમાં ભક્તજનો, શ્રદ્ધાળુઓ, ભાવિકો એકદમ મજાથી, હર્ષોલ્લાસથી, ભક્તિભાવપૂર્ણ રીતે એમાં સવાર થઈને આગળ વધી રહ્યા છે. સૌ શીખ ભાઈ બહેનો જે અંગ કસરતના ખેલ કરી રહ્યા છે, જબરદસ્ત અંગ કસરતના ખેલ કરી રહ્યા છે અને આખી કીર્તન યાત્રામાં એ લોકો જબરદસ્ત પોતાના અંગ કસરતના દાવ બતાવી રહ્યા છે. गुरु नानक साहब के 554वें पावन प्रकाश पुरब की नगर कीर्तन शोभा यात्रा जो ये गुरुद्वारा गोविंद से स्टार्ट हुई, वर्ल्ड सिख चैम्बर ऑफ कॉमर्स कलगीधर से तरफ से आज ये वस्त्रापुर लेक के पास इस महान नगर कीर्तन का हार्दिक स्वागत किया जा रहा है. सारी संगत को गुरु नानक देव जी के पावन प्रकाश पुरब की लख लख बधाई. ઘણી જગ્યાએ ચાના સ્ટોલ છે, સમોસાના સ્ટોલ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, ક્યાંક મોસંબી પણ વેચાઈ રહી છે. તો આ બધું આખા કીર્તનના રૂટમાં ઘણું બધું રિફ્રેશમેન્ટની વ્યવસ્થા છે. યાત્રા દરમિયાન ઘણે ઠેકાણે શીખ સમુદાયની જ્યાં પણ સોસાયટીઓ છે અથવા જ્યાં પણ એમણે સ્ટોલ્સ રાખેલા છે તે દરેક જગ્યાએ ગુરુ ગ્રંથ સાહેબની સવારી પર ફૂલહાર થાય છે, ફૂલ પાંદડીઓ વરસાવાય છે અને લોકો ભક્તિભાવ રીતે એને એના પર શ્રદ્ધાસુમન વ્યક્ત કરે છે. ગુરુ નાનક જયંતિના ઉપલક્ષમાં ગુરુદ્વારા ગોવિંદધામ તરફથી જે નગર કીર્તન યાત્રા યોજાઈ હતી એના સમગ્ર રૂટ ઉપર એટલે કે લગભગ 8થી 9 કિલોમીટર હું એ કીર્તન યાત્રાની સાથે ચાલ્યો છું. આખી યાત્રા પૂરી કરીને હું અત્યારે ગુરુદ્વારા ગોવિંદધામ પાસે આવી ગયો છું. આજના દિવસની ફલશ્રુતિ જોઈએ તો 3 મુદ્દા મારે ખાસ કહેવા જોઈએ. એ 3 મુદ્દે મારું ખાસ ધ્યાન ખેંચાયું છે. પહેલો મુદ્દો એ કે નગર કીર્તન વખતે પથ ઉપર, રસ્તા ઉપર જે રીતે સફાઈ કરવામાં આવે છે શ્રદ્ધાળુઓ દ્વારા, આગળ પાણીની ટેન્કર ચાલતી હોય, એમાંથી પાણીનો છંટકાવ થતો હોય અને પાછળ શ્રદ્ધાળુ બહેનો ઝાડુથી, સાવરણાથી સાફ કરતી ભગવાન માટે આખો રસ્તો સાફ કરીને એમના માટે એક ચોખ્ખો રસ્તો બનાવતા હોય. એ કન્સેપ્ટ, એ પ્રથા મને ખૂબ અપીલ કરી ગઈ. એટલે આ એક પ્રશંસનીય પ્રણાલી છે. મારું ખાસ એમાં ધ્યાન ખેંચાયું. નંબર 2, આખા નગર કીર્તન દરમિયાન જ્યાં જ્યાં નાસ્તાના, ચા પાણીના કે રિફ્રેશમેન્ટના સ્ટોલ્સ લાગેલા છે ત્યાં જરા પણ ભીડભાડ થયા વગર
એકદમ વ્યવસ્થિત રીતે શિસ્તમાં રહીને લોકોને વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. કોઈ ખોટી ભીડભાડ નથી, કોઈ બોલાચાલી થતી નથી અને બહુ શિસ્તબદ્ધ રીતે આખું વિતરણ વ્યવસ્થા થાય છે. એ મારું ખાસ ધ્યાન ખેંચાયું. નંબર 3, સમગ્ર કીર્તન યાત્રા દરમિયાન જે પણ પાણીની બોટલ્સ છે કે કોલ્ડ ડ્રિંકના રેપર્સ છે, ટેટ્રાપેક છે, એ બધું લોકો નીચે ના નાખે એના માટે સ્વયંસેવકો પોતે જ ગાર્બેજની કાળી બેગ લઈને સાથે સાથે ફરતા હોય છે. લોકો નીચે નથી નાખતા પણ એવા વ્યક્તિઓને શોધીને એમની કાળી ગાર્બેજ બેગમાં નાખે છે અને કદાચ અનાયાસે ક્યાંક પાણીની બોટલ કે ટેટ્રાપેકનું પેક પડેલું દેખાય તો એ સ્વયંસેવકો પોતે વાંકા વળીને આખો એ કચરો ઉઠાવી લેતા નજરે ચડે છે. આમ શ્રદ્ધાળુઓ દ્વારા જરા પણ કચરો નખવામાં નથી આવતો અથવા અગર નખાય છે તો પણ તરત જ સ્વયંસેવકો દ્વારા એ કચરો ઉઠાવી લેવામાં આવે છે. ગ્રીન કીર્તન યાત્રા કહેવાય એવી કીર્તન યાત્રા મારા ધ્યાનમાં આવી. ઇકોલોજીને ધ્યાનમાં રાખીને જરા પણ પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે પૂરું સ્વચ્છતાનું ધ્યાન રાખીને સ્વયંસેવકો દ્વારા આ નગરયાત્રાના રૂટ ઉપર સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. અને આ ત્રણેય મુદ્દા બાબતે હું એકદમ શીખ સમુદાયનો હાર્દિક આભાર માનું છું અને મને આટલો સરસ અનુભવ કરાવવા બદલ ગુરુદ્વારા ગોવિંદધામનો પણ આભાર માનું છું. આ 3 મુદ્દાઓ પર શીખ સમુદાયને લાખ બધાઈ ખૂબ ખૂબ અભિનંદન.